મહાત્મા જ્યોતિબા ફૂલે ગૌતમ બુદ્ધને ફૂલ અર્પણ કરી અને આપણે આજના કાર્યક્રમની શરૂઆત કરીએ. સાથે સાથે બિંદ્યાબેન સોલંકી અને એમની સાથે તાલથી તાલ મિલાવવા માટે જે કચ્છમાંથી પધારેલા છે નીલેરાજ મકવાણા, એમને પણ વિનંતી કરી કે ત્રણેય કલાકારો સાથે આવે. બાબા સાહેબ મહાત્મા જ્યોતિબા ફૂલે એમને આપણે શરૂઆત કરવા તરફ જઈ રહીએ. તો એક સાથે આપણે બોલીએ, જય ઘોષ કરીએ, જય. હજી પણ અવાજમાં દમ નથી, દમ હોવો જોઈએ. જય ભીમ છે ને અંદરથી નાદ નીકળવો જોઈએ અને એ અવાજ નીકળવો જોઈએ, જય ભીમ. યસ, આ એક નારો નથી, એક સંઘર્ષની મોટી એક ગાથા છે. એ ગાથાને આપણે ગાવાની છે અને ગાય સાથે આપણા જીવનની અંદર ઉતારવાની છે. ઘણી મોટી સંઘર્ષ કરેલી એક ગાથાઓ છે. એક યુગ પુરુષે શરૂ કરેલી શરૂઆત, બીજા વ્યક્તિએ ઝડપેલી શરૂઆત, અને આજે આપણે એના ફળ આપણે ચાખી રહ્યા છીએ. તો એ મોટી વણઝાર છે. એને આપણે વાતો રૂપે આપણે રજૂ કરીએ તો રજૂ ન કરી શકાય એવી વાતો છે. પણ આપણે એને ખાલી વાતો લઈ નહીં, અહીંયા બેસીને બે વચન સાંભળીને જઈ નહીં, આપણા જીવનની અંદર ઉતારીએ. એ સંઘર્ષની ગાથાઓને આપણા જીવનની અંદર ઉતારીએ. બની શકે એટલા સારા કાર્ય કરીએ. તો આજનો આ પ્રોગ્રામ છે આપણો સમતા, સમાનતા, સહકાર, સેવા, શિક્ષણ એ માટેનો છે. તમામ સમાજ એક બની અને આપણે જે પછાત છે, શિક્ષણથી વંચિત છે, બેરોજગાર છે, એ લોકોને મદદ કરવા માટેનો એક અવસર છે. બાબા સાહેબે જે આપ્યું છે આપણી પાસે જે છે એનો ઉપયોગ કરવાનો આ અવસર છે. અને આ 1 તારીખથી માંડીને 30 તારીખ સુધીના જે આ કાર્યક્રમો છે એને આખા વર્ષ સુધી એમનો શરૂઆત રહીએ. આ ખાલી ઉદ્ઘાટન છે, આખા વર્ષ દરમિયાન એની શરૂઆત રાખવાની છે અને અંતે પૂર્ણાહુતિ 14મી એપ્રિલે કરવાની છે. આ એની ગાથા છે, એક દિવસ નથી. તો આવા સરસ મજાનું આયોજન સંવિધાન એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા આયોજિત કરવામાં આવે છે. આ તકે તમામ પધારેલા તમામ સમાજના ભાઈઓ અને બહેનોનું અહીંયા હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. તો આ તકે હું ભાઈ શ્રી જગદીશભાઈ રાણવાને વિનંતી કરીશ, આવો. એ ટ્રસ્ટ છે એમના પ્રમુખ શ્રી રામજીભાઈને વિનંતી, આવો અને પોતાનું સ્થાન છે ગ્રહણ કરો. સાથે સાથે આપણા તમામ જે સભ્યો છે એમને પણ વિનંતી, આવો અને પોતાનું સ્થાન ગ્રહણ કરો. આજે ખાસ દરેક લોકોને વિનંતી છે કે આપણે જે બેસવાનું ને સભ્ય સમાજની અંદર સભ્યમાં જેમ રહી શકાય એટલે કોઈ ઊભા રહેવા ન જોઈએ, બેસી જાવ. બધા પોતાનું સ્થાન છે ને દરેકની જગ્યાએ લઈ લ્યો. આ કોઈ મારો પ્રોગ્રામ નથી, અહીંયા જે સમિતિના સભ્ય છે એનો કોઈ પ્રોગ્રામ નથી, આ આપણા બધાનો પ્રોગ્રામ છે. અને એમાં જે આપણે કરી શકાય ને એવા તમામ પ્રકારના પ્રયત્નો આપણે કરવાના છે. તો હું ભાઈ શ્રી જગદીશભાઈને વિનંતી કરું કે આજના કાર્યક્રમને આગળ ધપાવે. ભાઈ શ્રી જગદીશભાઈ રાણા. જય ભીમ. કારણ કે આ જે અવાજ છે ને એ અવાજ એક નવી ઉર્જા પેદા કરે છે, એક નવું જોમ પેદા કરે છે. મારે વાત કરવી છે કે આજથી 135 વર્ષ પહેલા આપણા દરેક દલિતો પછાતોના જીવનની અંદર એક સોનાનો સૂરજ ઉગ્યો હતો અને એ સૂરજે આપણા અનેકના અંધકાર ભર્યા જીવનને છે ને એ પ્રકાશિત કરવાનું કાર્ય કર્યું. એ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના ઋણમાંથી હું કે આપણી આવનારી જે કહેવાય અનેક પેઢીઓ છે ને એ ક્યારે એમાંથી મુક્ત નહીં થાય અને નહીં થાય એ આપણે સ્વીકારવું જ પડશે. આ સાથે સાથે આજે એક એવા મહાપુરુષનો જન્મોત્સવ છે જેની આગળ મહાત્માનું બિરુદ છે, મહાત્મા જ્યોતિબા ફૂલે. મિત્રો, આ એક ક્રાંતિ જ્યોત જેણે સમાજને શિક્ષણનો એક રસ્તો ચીંધ્યો છે. આવા મહાત્મા જ્યોતિબા ફૂલે એનો આજે જન્મોત્સવ હોય, જેણે સમાજમાંથી બહિષ્કૃત કરવામાં આવે, જેણે એમ કહેવામાં આવે કે તારે શિક્ષણની જે દુનિયામાં નથી જવાનું, છતાં પણ એને મનોમન વિચાર કર્યો કે મારે શિક્ષણની જ્યોત જગાવી છે
એટલું જ નહીં, શિક્ષણની જ્યોત જગાવી અને એમના ધર્મપત્નીને પણ શિક્ષણ પ્રત્યે પ્રેરિત કર્યા, એને ભણાવ્યા અને આ ભારત વર્ષની અંદર પહેલી જો સ્ત્રીઓ માટેની જો કોઈ પાઠશાળા શરૂ કરી હોય તો આ મહાપુરુષે કરી છે. એટલે આજે એમનો જન્મોત્સવ હોય અને મોરબી મુકામે આ ઢેલડી નગરની અંદર જો એનો જન્મોત્સવ ઉજવાતો હોય અને એમાં મારો આ પચરંગી સમાજ, સમસ્ત સમાજ જો એમાં સહભાગી થતો હોય તો આનાથી સોના જેવી બીજી કઈ વાત હોય. એટલે ખૂબ આનંદની વાત છે. આજે આપણી વચ્ચે એવા કલાકાર પધાર્યા છે, નિલેરાજ મકવાણા, કચ્છનું ઘરેણું, જેને સાંભળવા એક લાવો છે, જેને સાંભળીએ એટલે એમ થઈ જાય કે સતત અવિરત સાંભળ્યા જ રાખીએ, કારણ કે એના મુખમાં સાક્ષાત બાબા ભીમ જાણે કે એના પ્રગટ થતા હોય આવી અવિરત અસ્ખલિત વાણી એ પીરસે છે. આપણી વચ્ચે ઉપસ્થિત છે એવા બિંદિયાબેન, જુનાગઢથી પધાર્યા છે. એમનું પણ સમસ્ત સંવિધાન એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સ્વાગત કરે છે. સાત સૂર જેના કંઠમાં શોભે છે, સારે ગમ પદની સાત સૂર જેના કંઠમાં શોભે છે, આવા બેનનું પણ અહીંયા સ્વાગત છે. સુરતથી પ્રદીપભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે કે જેના ઉપર જે કેવું સંશોધન કર્યું છે, પીએચડી જે કહેવાય કે કર્યું છે, આવા જે વ્યક્તિ આપણી વચ્ચે જાણે ઉપસ્થિત હોય એવા પ્રદીપભાઈ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમનું પણ આ ઉત્સવની અંદર સ્વાગત છે, અભિવાદન છે. વધુ સમય ન લેતા આપણે જેને સાંભળવા છે એવા કલાકાર મિત્રો એમાંય કમલેશભાઈ પુરબિયા અને એનું ગ્રુપ હોય એટલે પછી તો પૂછવું જ શું. એમાં જે કળા છે, જે કરામત છે અને એના થકી આપણું જે કહેવાય કે રોમે રોમ પુલકિત થઈ જાય, આવા કમલેશભાઈ પુરબિયાનું પણ સહર્ષ સહૃદય સ્વાગત છે, અભિવાદન છે. વધુ સમય ન લેતા હું વિનંતી કરું, નિલેરાજ મકવાણાભાઈ સાહેબને વિનંતી કરું કે આવો ભગવાન બુદ્ધની જે કહેવાય કે સરસ મજાની ઝાંખી બુદ્ધ વંદના રજૂ કરો અને આપણા આ યુગ પુરુષ વંદના કાર્યક્રમની શરૂઆત કરો. અસ્તુ. જય ભીમ. बोलिए बाबा भीमन तथागत बुद्ध भगवान सावित्रीबाई फूले ज्योतिबा फूले
આજ રોજ સરસ મજાનું આવું આયોજન સંવિધાન એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત યુગ પુરુષ વંદના, તેમાં અહીં પધારેલ તમામ ભાઈઓ બહેનોનો ખૂબ ખૂબ સ્વાગત કરવામાં આવે છે. પાય લાગુ પ્રબોધ ભીમને, એને ટાળ્યા દલિતોના દુઃખ, એ જુગ જુગના કલંક મિટાવ્યા, આપ્યાને રસુ. દલિતોનો દેવ છે એવો વીરમાયોને રોહિદાસ, એ પણ જોને હાચો સરદાર. અરે રે હું તો ભૂલું નહીં બાબા ભીમને. એ આયોની માયા બેડકર, એને વળી દલિતોનો દાતાર. એ પણ જોને હાચો સરદાર. જી 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 જી. અરે રે હું તો ભૂલું નહીં બાબા ભીમને. ઓ દીદી હું તો ભૂલું નહીં બાબા ભીમને. ત્યારે સૌ પ્રથમ બુદ્ધ વંદનાથી કાર્યક્રમની શરૂઆત કરીએ. બુદ્ધં શરણં ગચ્છામિ, ધમ્મં શરણં ગચ્છામિ, શરણં ગચ્છામિ, ધમ્મં શરણં ગચ્છામિ, સંઘં શરણં ગચ્છામિ, સંઘં શરણં ગચ્છામિ, ઇમં શરણં ગચ્છામિ, બુદ્ધં શરણં ગચ્છામિ.
अपना दीपक आप बनो, और इसकी आस तजो, पद निर्माण में प्राप्त करो, पद निर्माण में प्राप्त करो। उत्तम शरणं गच्छामि, उत्तम शरणं गच्छामि, धम्मं शरणं गच्छामि, संघं शरणं गच्छामि, इमं शरणं गच्छामि, उत्तम शरणं गच्छामि। शील समाधि प्रज्ञा पथ, जीवन मुक्ति का मार्ग सुलभ है। शील समाधि प्रज्ञा पथ, जीवन मुक्ति का मार्ग सुलभ है। सत्संग का मार्ग सुलभ है, सत्संग का मार्ग सुलभ है। उत्तम शरणं गच्छामि, संघं शरणं गच्छामि, संघं शरणं गच्छामि, इमं शरणं गच्छामि, उत्तम शरणं गच्छामि। विश्व के मानव एक हो, आशा नस्ल का भेद न हो। विश्व के मानव एक हो, आशा नस्ल का भेद न हो। विश्व बंधुत्व का भाव सही हो, विश्व बंधुत्व का भाव सही हो। संगम शरणं गच्छामि, उत्तम शरणं गच्छामि, धम्मं शरणं गच्छामि, इमं शरणं गच्छामि, उत्तम शरणं गच्छामि।
ઈ દલિતોનો રખવાડો ભીમરાવ મારો મહામાનવ થઈને આવ્યો. ભીમરાવ મારો મહામાનવ થઈને આવ્યો. જય ભીમ. અછૂતો એની હાલત જોઈને અભ્યાસ આદરનારો આંબેડકર અભ્યાસ આદરનારો. અછૂતો એની રે હાલત જોઈને અભ્યાસ આદરનારો એ ભીમરાવ મારો અભ્યાસ આદરનારો. થઈ
ફૂલ પથરાવું રે આંગણીએ મારે અવસરિયો આવ્યો. હે આયો રે આયો અવસરિયો આવ્યો. શણગારું શેરીઓને શણગારું રે લોક બાબા. શણગારું શેરીઓને શણગારું રે લોક બાબા. આંગણીએ ફૂલ પથરાવું રે આંગણીએ મારે અવસરિયો આવ્યો. આંગણીએ ફૂલ પથરાવું રે આંગણીએ આજે અવસરિયો આવ્યો. હે આયો રે આયો અવસરિયો આવ્યો. રે કરીને બાબા ભીમરાવને પોકારો. મને ધરીને બાબા ભીમરાવને પોકારો જો. હિતથી બગડાવો રૂડા
माथे समत डगलार भरसो हे तारी कलमे मटाड़े मारा जय बाबा भीम जय बाबा भीम जय बाबा भीम जय बाबा भीम हम जीवे और मरेंगे ए वतन तेरे दिल दिया है जान देंगे ए वतन तेरे दिल दिया है जान देंगे ए वतन तेरे खुशहाली है बाबा साहेब के दम से देखो भारत में खुशहाली है हम जीएंगे और मरेंगे ए वतन तेरे दिल दिया है जान देंगे ए वतन तेरे दिल दिया है जान देंगे ए वतन तेरे दिल दिया है जान देंगे ए वतन એની વાત જોઈ હતા આજે આયો એ દાડો એ બંધારણનો બાંધવો મારો ભીમાબાઈ એની વાત જોઈ હતા આજે આયો એ દાડો ધારાનો બાંધવો મારો ભીમાભાઈ નો જાય
સમર્થ સરકાર તું બંધારણનો ધણી મારા બાબા ભીમરાવ તને ખમારે ધણી જય બાબા ભીમ એ સમર્થ સરકાર તું બંધારણનો ધણી સમર્થ સરકાર તું બંધારણનો ધણી મારા બાબા ભીમરાવ તને ખમારે
કર જોડી નમું છું તારા કામને રે કર જોડી નમું તારા કામને રે ઘણી ખમ્મા ભીમરાવજીના નામને જય ભીમ
બાબાની મોજડી તોય તમારું ઋણ નો વેચુકવાય રે મોકામના રાજા એ મારે આશરો રે એ સંવિધાનનો એ મારે આશરો રે બાબા બાબાના પાવલા રે પખાડું એવો તો વાલથી બાબાના પાવલા રે પખાડું એવો તો વાલથી બાબા તારે માથે આયુ મારી ઓડ ઓડ રે મહુગામના રાજા એ મારે આશરો રે કજ એ સંવિધાનનો એ બાબા ભીમરાવ બોલે બાબા ભીમની જય તથાગત બુદ્ધ ભગવાન સરસ રીતે ભજન રૂપી આપણે પીરસા આપણે એનો આનંદ લીધો. તો આજ રોજ યુગ પુરુષ વંદના સંવિધાન એજ્યુકેશન ટ્રસ્ટ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આજના આ ભીમ વંદના કાર્યક્રમ એમાં સમરસતાના દર્શન થાય. ભીમ બાબા ભીમ આપણે વાત કરીએ તો કોઈ એક સમાજ માટે નથી, એ વિશ્વ માનવ છે, ભારત રત્ન છે. અને એ વાતને આજે આજના આ ડાયરા દ્વારા આપણે સાબિત કરી છે. અહીંયા તમામ સમાજના મુરબ્બીઓ છે પધારેલા છે અને આજનું જે આયોજન છે એમાં આવી અને આ કાર્યક્રમને અનેરો એક કહીને કે ઊંચાઈ પર એ પહોંચાડેલો છે. તો આજના આ કાર્યક્રમની અંદર પધારેલ વિઠ્ઠલભાઈ ચાવડા સાહેબ, લાલજીભાઈ સોલંકી, બાબુભાઈ પરમાર, ભાવનિકભાઈ મુછડિયા, આકાશભાઈ પરમાર, ભાનુબેન નગવાડિયા, વિજયભાઈ પારેગી, મેઘરાજસિંહ ઝાલા, ડોક્ટર યશરાજસિંહ ઝાલા, લાલુભા ઝાલા, મંજુલાબેન ચૌહાણ, દામજીભાઈ મકવાણા, ગોરધનભાઈ સોલંકી, ભગવાનજીભાઈ સાવરિયા, દેવેનભાઈ રબારી, દીપસિંહ ગઢવી, પૃથ્વીરાજસિંહ જાડેજા, મંજુલાબેન પરમાર અને વિજયાબેન મકવાણા આજના આ કાર્યક્રમની અંદર જે પધારેલા છે તમામનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. તમામ સમાજમાંથી પધારેલ ભાઈઓ અને બહેનો આજના જે આ કાર્યક્રમમાં પધારેલા છે એ તમામનું આજે સ્વાગત કરવામાં આવે છે, અભિવાદન કરવામાં આવે છે. સાથે સાથે આજનો જે આ કાર્યક્રમ છે એની અંદર જે આપણે જાહેરાત રાખેલી હતી કે આજના જે કાર્યક્રમ છે એની અંદર કોઈ પણ જાહેરાત આવે, તમે બંને સ્ટેજની આજુબાજુમાં જુઓ છો, તો જે ભાઈઓએ આજની કાર્યક્રમની અંદર જે જાહેરાત આપેલી છે એ તમામ ભાઈઓ, ધંધાર્થી ભાઈઓ એમનું પણ અભિવાદન કરવામાં આવે છે, સ્વાગત કરવામાં આવે છે. સાથે સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદ મોરબી આ બંનેના જિલ્લાના સંયુક્ત ઉપક્રમે ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એમની જન્મ જયંતિ નિમિત્તે
આવતીકાલે તારીખ 12 મોરબીની આ 2 જગ્યાએ છે મેડિકલ કેમ્પ રાખવામાં આવેલો છે. તો અહીંયા પધારેલ તમામ ભાઈઓ અને બહેનોને વિનંતી કે આપણા આજુબાજુના વિસ્તારમાં કોઈ પણ એમનો લાભ લેવા માંગતા હોય તો આ મેડિકલ કેમ્પનો લાભ લેશો. એ બંને સ્થળ છે, એક બાજુમાં જ આવેલું જવાહર પ્રાથમિક શાળા અને બીજું બોધનગરની અંદર આંગણવાડી આવેલી છે. ત્યાં બંને કેમ્પ રાખવામાં આવેલા છે. બંનેના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ છે, તો એનો પણ લાભ લેજો. અને આવા કાર્યક્રમ જેની નોંધ તમામ સમાજ લે છે. બાબા ભીમની જે વાત કરીએ ભારત રત્ન, એમને તમામ લોકો વંચિતો, પીડિતો, દલિતો, મહિલાઓ તમામ સમાજ માટે કામ કર્યું છે. અને ભારતને એવું સરસ મજાનું મજબૂત બંધારણ આપ્યું છે કે જેમાં સર્વ લોકો સમાનતાથી રહી શકે. આપણે જે આજે શાંતિથી બેઠા છીએ એ બાબા સાહેબના સંવિધાન થકી છીએ. તો ફક્ત આપણા નહીં, તમામ સમાજ માટે સમાન છે. અને એ આજે આપણે આ તમે જે બધે હાજરી આપી છે સાબિત કરી બતાવ્યું છે કે આપણે સમાનતામાં માનીએ છીએ અને સમાનતાના રસ્તા પર ચાલવા માંગીએ છીએ. જે કબીર સાહેબે વાત કરી એ વાત રોહિત દાસે કરી. એ વાત વર્ષો પછી મહાત્મા જ્યોતિબા ફૂલે લીધી અને એમને ગુરુ તરીકે પોતાના માનીને બાબા સાહેબે સમાનતા, કરુણા, પ્રેમ, અનુકંપા આવા ગુણોને લઈને આપણે સામે મૂક્યા છે. તો જો આપણે એના વંશજો હોય, આપણે એના વંશમાંથી આવતા હોય તો આ દરેક બાબતોનું આપણે પાલન કરવું જોઈએ અને એ રસ્તા પર ચાલવું જોઈએ. સાથે સાથે આજરોજ અહીંયા યંગ ઇન્ડિયા ગ્રુપ તરફથી સરસ મજાનું નાસ્તાનું આયોજન પણ એમના તરફથી કરવામાં આવેલું છે. ચા અને નાસ્તો એમના તરફથી કરવામાં આવેલું છે. એ માટે અહીંયા દેવનભાઈ રવારી પધારેલા છે, એમનો પણ આપણે આભાર માનીએ છીએ. ખૂબ ખૂબ આભાર આપણો.